નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક સ્ટોરીમાં. મિત્રો, સોમવતી અમાવસ્યાને હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મિત્રો, પિતૃદોષથી મુક્તિ મળે છે, વૈભવ અને સમૃદ્ધિ વધે છે. મિત્રો, 30 ડિસેમ્બરે ઉજવાશે સોમવતી અમાસ. આ દિવસે કરેલો આટલું ધન ધાન્ય અને સમૃદ્ધિ વધશે. મિત્રો, જ્યારે અમાસ સોમવારે આવે છે ત્યારે તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. આ વખતે પોષ મહિનાની અમાવસ 30 ડિસેમ્બરે સોમવારે આવી રહી છે, તેથી તેને સોમવતી અમાવસ તરીકે ઓળખવામાં આવશે. સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની પૂજા કરવી અત્યંત ફળદાયી છે. મિત્રો, હિન્દુ ધર્મમાં અમાસની તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આ સિવાય અમાસના દિવસે પિતૃઓને પિંડદાન અને તર્પણ અર્પણ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. તમને જણાવી દઈએ કે જ્યારે અમાસ સોમવારે આવે છે ત્યારે તેને સોમવતી અમાવસ કહેવામાં આવે છે. સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની પૂજા કરવી અત્યંત ફળદાયી છે. મિત્રો, દેવ અર્યમાં પૂજા અર્ચના કરો. જો તમારી જન્મ કુંડળીમાં પિતૃદોષ હોય તો સોમવતી અમાવસ્યા પર પિતૃઓને તેમના લોક દેવતા અર્યમાની પૂજા કરો, તેમજ બ્રાહ્મણ અન્ન અને વસ્ત્રોનું દાન કરો. આમ કરવાથી તમને પિતૃદોષમાંથી છુટકારો મેળવી શકો છો. સાથે જ તેઓ વંશ વૃદ્ધિ માટે આશીર્વાદ પણ આપે છે. મિત્રો, સોમવતી અમાવસ 2024 તિથિ અને સ્નાન અને દાન માટે શુભ સમય. સોમવતી અમાવસ 30 ડિસેમ્બરે ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર પોષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ 30 ડિસેમ્બર 2024ના રોજ સવારે 4 વાગ્યાને 1 વાગે શરૂ થશે. અમાસ તિથિ 31 ડિસેમ્બર સવારે 3 વાગ્યાને 56 કલાકે સમાપ્ત થશે. સોમવતી અમાવસ્યા પર પંચબલી કાઢો એટલે કે 5 માટે ભોજન કાઢો, જેમાં કૂતરા, ગાય, કાગડા વગેરેને ભોજનમાં એક ભાગ આપો. એવું માનવામાં આવે છે કે પિતૃ દ્વારા ભોજન ગ્રહણ તેઓ પ્રસન્ન રહે છે અને આશીર્વાદ આપે છે. સોમવતી અમાવસના દિવસે આ કામ કરો. સોમવતી અમાવસના દિવસે ગંગા નદીમાં અથવા કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરો. જો શક્ય હોય તો તમારે નહાવાના પાણીમાં ગંગાજળ ભેળવીને ઘરે સ્નાન કરી શકો છો. સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરો. સોમવતી અમાસના દિવસે તમારા પૂર્વજોની પૂજા કરો અને તેમના નામ પર ઘીનો દીવો કરો. સોમવતી અમાસના દિવસે ગાયને ખવડાવો. આ સાથે જ ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન, પૈસા અને ગરમ વસ્ત્રોનું દાન કરો. આ દિવસે શિવ મંત્રનો જાપ કરો. પિતૃદોષથી પરેશાન હોવ તો સ્નાન કર્યા બાદ પીપળના વૃક્ષની પૂજા કરો. સાથે જ જળના મૂળમાં દૂધ અને પાણી ચડાવો. પીપળના વૃક્ષની ફરતે 7 વખત સુંદરથી 8 ગાંઠ બાંધો. ત્યારબાદ 11 વખત પરિક્રમા કરો. સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરો. આવું કરવાથી તમે પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકો છો. આ દિવસે પિતૃદોષ નિવારણ માટે તર્પણ કરવું ઉત્તમ ગણાય છે. ગંગાજળ અથવા શુદ્ધ પાણીથી તિલ અને જળ ચડાવી પિતૃઓને યાદ કરવું. અમાસ તિથિ પર પવિત્ર નદીમાં સ્નાન વિશેષ મહત્વ છે, તેથી સોમવતી અમાવસ પર પવિત્ર નદીમાં સ્નાન કરો. સાથે જ સૂર્યદેવને જળ ચડાવો. પિતૃ પૂર્વજોનું સ્મરણ કરીને કુશની પવિત્ર હાથમાં ફેરી જળ અર્પણ કરો. શક્ય હોય તો પિતૃ સૂક્તાનો પાઠ કરો. આમ કરવાથી પિતૃદેવને પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે, જેનાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. ગરીબોને ખાદ્ય પદાર્થો, કપડાં અને ધનનું દાન કરવું જોઈએ. પગલાં પિતૃ શાંતિ માટે ફળદાયી મનાય છે. મિત્રો, પીપળના વૃક્ષની પૂજા. સોમવતી અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની પૂજા 108 પરિક્રમા કરો અને મધ અને દૂધ અર્પણ કરો. ચંદ્રદોષ દૂર કરવા માટે. આ દિવસે ચંદ્રદોષ દૂર કરવા માટે ભગવાન શિવને કાચા દૂધ સાથે જળ ચડાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. તમારા ગ્રહો પર ભગવાન શિવનું આધિપત્ય હોય છે, તેથી સોમવતી અમાવસ પર ભગવાન ભોળાનાથની પૂજા કરો. સાથે જ ભગવાન શિવને બિલીપત્ર અર્પિત કરો. સાથે જ શિવલિંગ પર દૂધ અને દહીંથી અભિષેક કરો. પિતૃદોષમાંથી મુક્તિ આપવા માટે શંકર ભગવાનને પ્રાર્થના કરો. ધન લાભ માટે આ દિવસે ઘરમાં ગંગાજળ છાંટવું અને ઘીનો દીવો પ્રગટાવીને કુંદીના સ્ત્રોત અથવા લક્ષ્મીનો સ્ત્રોત પાઠ કરવો જોઈએ. રાત્રે પિતૃ તર્પણ. અમાવસ્યાની રાત્રે કૂવામાં અથવા તળાવમાં ઘીનો દીવો તણાવો અને પિતૃદેવાય નમઃ મંત્ર જાપ કરવો. શનિવાર અને સોમવારના યુગમાં ખાસ પદ્ધતિ. જો સોમવતી અમાવસ્યા પર શનિવાર પડે છે તો તે દિવસે ખાસ કરેલા આ ઉપાયો વધુ ફળદાયી માનવામાં આવે છે.
ગાયને ચારા અને કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ. આ ઉપાયો સરળતાથી કરી શકાય છે અને આ દિવસે કરવામાં આવેલા કામોને કાયમી જીવનમાં સકારાત્મક પ્રભાવ પડે છે. તો મિત્રો, વિડીયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો આભાર.